અરે અધિક માસના સત્સંગ થઈ રહ્યો છે, અનેક ગણું પૂન મળે છે. પાસે છે ને આ થોડાક મોતી પડ્યા છે, તો એની આપણે અહીંયા ક્રિએટિવિટી કરવાના છીએ થોડીક. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું અને જક્ષુ બંને એકલા હોઈએ ને તો મોસ્ટલી અમે લોકો છે ને ખાલી પ્લેન દૂધ પીએ અથવા તો પછી બનાના શેક પીએ. તો અત્યારે બનાના વાળો નીકળો છે ટેમ્પો, તો આપણે ફટાફટ બનાના લઈ આવીએ. આજે જો સવારમાં આપણે કેળા લઈ આવ્યા છીએ, થોડા લીલા જેવા લાવ્યા છીએ કેમ કે અત્યારે ગરમી બહુ છે ને તો જલ્દી પાકી જાય છે, અને ઓછા પણ લાવ્યા છીએ. અધરવાઇઝ છે ને વૃષભ લાવે તો કિલો લાવે, હું 500 ગ્રામ જ લાવી છું. તો ચાલો હવે જ્યુસ બનાવી લઈએ. ચાલો તો ભગવાનને બનાના જ્યુસ ધરી લઈએ. અત્યારે બનાવવાના છીએ રીંગણા બટેકાનું શાક અને રોટલી. અત્યારે રીંગણા એટલા સસ્તા છે ને 20 રૂપિયાનો કિલો છે, તો આપણે 10 રૂપિયાના લાવ્યા હતા ને તોય બહુ બધા આવ્યા હતા. એટલે અત્યારે 2 રીંગણા, 1 બટેકું, ટામેટું અને થોડા વટાણા, તોય અમારે 2 જણાને આરામથી શાક થઈ રહેશે. અને લઈ લીધી છે જોડે કાગડા કેરી, કેમ કે જક્ષુ ને કાગડા કેરી બહુ ભાવે, અને જોડે પાકેલી કેરી તો ખાવાના જ છીએ, પરંતુ કાગડા કેરી છે ને જક્ષુને બહુ ભાવે છે, એટલે આપણે અત્યારે સુધારી લઈશું. જો કે હું સુરત હતી ત્યાં સુધી મને એટલી ભાવતી હતી, જો કે અત્યારે પણ ભાવે છે, પણ હું સુરત હતી ને ત્યારે મારી મમ્મી છે ને જ્યાં સુધી માર્કેટમાં કાગડા કેરી આવતી હોય ને ત્યાં સુધી કાગડા કેરી મારા માટે લાવતા જ હતા કે ટિફિનમાં મારે ચાલી જાય. આપણે ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. રોટલી, રીંગણા બટેકા વટાણાનું શાક, કાચી કેરી અને પાકેલી કેરી. આ છે ને મારું 1 પીસ છે, અને એમાં છે ને સ્લીવ બરાબર જ છે, પરંતુ મને છે ને થોડી અહીંયાથી આમ કાગડા સ્લીવ હોય ને એની જેવી લાગે છે, એટલે મારી પાસે છે ને આ થોડાક મોતી પડ્યા છે, તો એની આપણે અહીંયા ક્રિએટિવિટી કરવાના છીએ થોડી. તો ચાલો જોઈએ બરાબર થાય છે કે નહીં, એ તમને પછી બતાવું. આ બંને સ્લીવમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. જો આ વાળી સ્લીવ છે ને એ જે પહેલાં હતી ને એ વાળી સિમ્પલ છે, જ્યારે આની અંદર છે ને આપણે થોડું મોતીથી થોડી ડિઝાઇન પાડી છે, અહીંયા જોઈ શકો છો. ચાલો હવે તમને છે ને ટ્રાય કરીને બતાવું કે આ સ્લીવ સારી લાગે છે કે આ સ્લીવ સારી લાગે છે. અરે અધિક માસના સત્સંગ થઈ રહ્યો છે. અધિક માસમાં જે સત્સંગ કરેલું હોય ને એનો અનેક ગણું પૂન મળે છે, એટલે જનરલી પુરુષોત્તમ મહિનામાં બધા છે ને વધારે સત્સંગ કરતા હોય છે. આમ તો સત્સંગ કરતા જ હોય છે, પરંતુ આ આખો મહિનો છે ને બધા જેટલું ભગવાનનું નામ લઈને એટલું વધારે સારું ગણવામાં આવે છે, અને અનેક ગણું પૂન મળે છે, એટલે લોકો આ મહિનામાં સત્સંગ કરી જ લે છે. અને અમારે અહીંયા છે ને જે અમારા સોસાયટીનું સિનિયર સિટીઝન મહિલા મંડળ છે ને એ લોકો અહીંયા સત્સંગ કરી રહ્યા છે. તો ચાલો આપણે બતાવું તમને લોકોને. વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છીએ કિચનમાં, અને અત્યારે બનાવવાના છીએ 1 પોટ મીલ એટલે કે ખીચડી, કેમ કે આવતીકાલે આપણે કશે બહાર જવાનું છે અને એનું બધું જ પેકેજિંગ કરવાનું અને પ્રિપેરેશન કરવાની બાકી છે. તો અત્યારે ફટાફટ બની જાય એવી ખીચડી બનાવી લઈએ. એના માટે મેં લઈ લીધું છે કેપ્સિકમ, ટામેટું, રીંગણ અને બટેકું. આપણે એટલી સિમ્પલ જ ખીચડી બનાવવાના છીએ. તો અહીંયા આપણા બધા જ વેજીટેબલ કટ થઈ ગયા છે. કેપ્સિકમ, રીંગણ, ટામેટા, બટાકા અને તુવેર અહીંયા બાઉલમાં લઈ લીધી છે, અને દાળ અને ચોખાને આપણે પલળવા માટે થોડી વાર મૂકી દીધા છે, અને હવે વઘારી લઈશું ફટાફટ. અહીંયા સ્લીવ ઉપર આપણે આ રીતનું વર્ક કર્યું છે. જ્યારે પહેરીશું ત્યારના વિડીયોમાં તમને બતાવીશ, અત્યારે તો ટાઈમ નથી એટલે આપણે જોઈએ. જે બંને સ્લીવમાં આપણે આ રીતનું વર્ક કરી લીધું છે, અને હવે ખીચડીની સીટીઓ પડી રહી છે, તો આપણે ત્યાં જઈએ. ગરમા ગરમ ખીચડી આપણી બનીને રેડી છે. ધીરે ધીરે ચડજે હો. ધીરે ધીરે. અમે લોકો જમીને નીચે ગયા તો વૃષભનો ફ્રેન્ડ અને એ લોકો બધા આવ્યા હતા, તો મેં કીધું તમે ફ્રેન્ડ્સ બધા બેસો અને હું છોકરાઓને લઈને જાઉં ગાર્ડનમાં, અને એ લોકોને થોડી વાર હિંચકા અને લસરપટ્ટી ખવડાવું એટલે એ લોકોને પણ મજા આવે. મજા આવે છે તને?
હાર્વિક ચલો 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 હા જો અમારું ઊંધી ગાડી આટલું એક્સાઇટેડ એક કે છોકરા નહીં જોયું હોય દવા પીવા માટે જો દવા પીવા માટે અહીંયા બેસી ગયો છે ને દવા આવી ગઈ છે